हेलो एवरीवन वेलकम बेक टू माय चेनल किचन पॉइंट। हूँ छूँ विजयाबेन चावड़ा। तो आज આપણે બનાવીશું મેથિયા ગુંદા અને ભરીને આપણે અથાણું બનાવવાનું છે। તો અહીંયા મેં મેથી લીધી છે। તો મેથી પહેલાં સૌ પ્રથમ આપણે પલાળી દઈશું અને મેથીને આપણે ઓવરનાઇટ પલાળવાની છે। તો જોઈ લેશું પહેલાં મેથી। આ મેથી આપણે પલાળી દીધી છે। મેં 250 મેથી લીધી છે અને 1.5 કિલો ગુંદા છે। તો આપણે આને ઓવરનાઇટ પલાળવાની છે। તો પલાળી અને પછી આપણે સવારે નિતારી એક પાણી ધોઈ નાખવાની સારીથી અને પછી એને સૂકવી દેવાની છે। પછી આગળની પ્રોસેસ હું તમને સવારે બતાવીશ। તમે ફ્રીજમાં પણ મૂકી શકો। ફ્રીજમાં જો રાખો ને તોય તમારા ગુંદા કારા નથી પડતા। અને મીઠું અને કેરી ભેગી નાખી દો તો સવાર થાય ને તો જ્યાં ચિકાસ છે દૂર થઈ જાય અને કેરીનું પાણી થાય મીઠાનું ને કેરીનું, એટલે સરસ એવા ને એવા આપણા તાજા ગુંદા રહેશે। અને આમાં મેથીનો મસાલો જે બનાવીશું ઘરે એ નાખીશું અને આખી મેથી પણ આપણે લઈશું અને થોડીક લઈશું આપણે રઈના કુરિયા। તો મસ્ત સરસ મજાનું એવું અથાણું આપણું તૈયાર થાય છે। તો આગળની પ્રોસેસ હવે તમને હું બતાવીશ। તો મિત્રો આપણે ગુંદા જે રાતે મૂક્યા હતા એ ગુંદા આપણે અત્યારે લઈ લઈશું અને મેં ફ્રીજમાં રાખેલા છે। તો આ ગુંદા આપણે લઈ લેશું। તો હવે આ ગુંદાને આપણે એક કાણાવાળા ટોપલામાં કાઢી લઈશું આ રીતે। એટલે એનું પાણી બધું જે હશે તે ચીકાસવાળું નીકળી જશે અને કેરી પણ આપણી સરસ રીતે મીઠામાં ચડી ગયું છે મીઠું અંદર। તો હવે આપણે આને સૂકવી દેશું એક કલાક જેવું, એટલે પાણી બધું આપણું ખરી જશે। હવે ત્યારબાદ આપણે જે મેથી લીધી હતી પલાળેલી તે મેથીને પણ આપણે જોઈ લઈએ। તો મેથી પણ આપણી સરસ રીતે પલળી ગઈ છે, જુઓ તમે। હવે આમાંથી આપણે એક પાણી કાઢી નાખશું, કારણ કે આ જે પલળેલું છે એકદમ કડવાહટવાળું હોય એ પાણી આપણે ગાળી અને પછી એકવાર ધોઈ નાખશું ચોખ્ખા પાણી, એટલે આપણી કડવાશ બધી નીકળી જશે અને મેથી આપણી વાઈટ સરસ થઈ જશે। તો હવે આ કાળાવાળો ટોપલો મેં લીધો છે, તે ટોપલામાં આપણે આ રીતે ધોઈ નાખશું મેથી બધી। તો મેથી આપણી ધોવાઈ ગઈ છે। હવે આને આપણે સૂકવી દેશું, એટલે આ કોરી થોડીક થઈ જાય પછી આપણે આમાં મસાલો કરીશું। ત્યાં સુધીમાં આપણે જે ગુંદા લીધા હતા તે પણ આપણે સૂકવી દઈએ। તો આ ગુંદા હું અહીંયા સૂકવી દઉં છું। તો આ ગુંદા બધા આપણા સુકાઈ જાય, પાણી થોડું કોરું થઈ જાય પછી આપણે એને ભરવાના છે। તો આને પંખાની હવા વગર આપણે રાખીશું તો પાણી બધું આપણું નીતરી જાય પછી આપણે ભરીશું। અને મેથીને પણ આપણે અહીંયા પોળી કરી દેશું, એટલે પાણી બધું એમાંથી સુકાઈ જાય। બહુ સુકાવા નથી દેવાની, કારણ કે આ મેથીને આપણે જે અથાણું કરીએ ને એ જ રીતે સૂકવવાની છે, એટલે પાણી આપણું આમાંથી પાણીનો ભાગ રહેવો ન જોઈએ। એકદમ કોરી થઈ જાય ત્યાં સુધી આપણે મેથીને સૂકવીશું। આ મેથી પણ આપણી હમણાં સુકાઈ જાય, લગભગ આને 20 થી 25 મિનિટ આપણે રેસ્ટ આપશું, એટલે બધું પાણી આપણું જે કોટનનું કપડું હોય ને એમાં સૂકવવાનું, તો વેલેરું પાણી એમાં ચૂહાઈ જાય બધું। જે કાપડ છે એબ્ઝોર્બ કરી લે પાણી। તો આપણે મસાલો વઘારીશું। તો અહીંયા આપણે મસાલો વઘારવાનો છે। તો મેં અહીંયા 200 ગ્રામ જેવા મેં રઈના કુરિયા લીધા છે, 100 ગ્રામ મેં મેથીના કુરિયા લીધા છે અને 200 ગ્રામ મેં લીધી છે લાલ મરચું પાવડર। આ મરચું પાવડર છે આપણે રેશમ પટ્ટો, બધા એમાં કાશ્મીરી લે છે, પણ મારી પાસે કલરે આવે અને મોરું પણ રહે, બહુ તીખું નથી એટલા માટે મેં તે લીધું છે। અને આ છે હિંગ આપણે વઘાર માટે,
અને હળદર બહુ નથી લેવાની, આપણે અડધી ચમચી હળદર લીધી છે. તો આપણું તેલ પણ આવી ગયું છે અને લાલ મરચાં આપણે આ વઘાર માટે લીધા છે. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈશું તેલ આપણું આવી ગયું કે કેમ. તો તેલ આને જે એકદમ ઉકળે એવું નથી આવવા દેવાનું, આપણે થોડું બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં એ રીતે આપણે તેલ રાખીશું. તો તમે જોઈ શકો છો આપણું તેલ હવે સાધારણ આવી ગયું છે. તો સૌ પ્રથમ આપણે લઈ લઈશું લાલ મરચાં. મરચાં આપણે પાછા લઈ લેવાના, કારણ કે જે મરચાં આપણે એમાં નાખ્યા છે વઘારમાં, પણ એનો સ્મેલ બેસી જાય પછી આપણે મરચાંને કાઢી લઈશું. તો હવે આપણે લઈ લઈશું હિંગ. તો મેં અહીંયા 1 ચમચી હિંગ લીધી છે. 1.5 કિલો આપણે ગુંદા છે. અને પછી લઈ લઈશું આપણે હળદર. અને હવે લઈશું આપણે મેથીના કુરિયા અને રાઈના કુરિયા. હવે ગેસ બંધ કરી અને રહેવા દેશું. ગેસ બંધ કરી દેવાનો વઘાર મૂકીને, એટલે બળે નહીં આપણા અને સરસ રીતે આપણા વઘાર થઈ જાય એટલા માટે. હવે આપણે લઈ લેશું થાળી અને જુઓ તમે આ રીતે આપણે વઘાર કરી દીધો છે. તો વઘાર આપણો થઈ ગયો છે. હવે આને ઠરવા દેવાનું છે. ઠરે પછી મીઠું અને આ જે મરચું પાવડર છે આપણે લેવાનું છે. અત્યારે એમાં નાખવાનું નથી, કારણ કે અત્યારે લેશું તો મરચું પણ આપણું શ્યામ થઈ જશે અને મીઠાનું પાણી થઈ જાય, એટલે ગરમમાં આપણે મીઠું નાખવાનું નથી. તો મીઠું આપણે લઈશું, આ મસાલો ઠરી જાય પછી આપણે મીઠું લઈશું. તો આપણા ગુંદા જે લીધા હતા એ આપણા ગુંદા પણ સરસ રીતે પાણી એમાં સુકાઈ ગયું છે. અને જે આ આપણે ઉપર ચીર અંદરનું હોય ને ચીડ, એ બધું બહાર ચોંટી ગયું છે. તો આપણે આ રીતે આને બધી સાફ કરી લઈશું અને પછી આપણે ભરીશું. તો આને આપણે એક બાજુ રાખશું અત્યારે. જે મસાલો આપણે લીધો હતો એ મસાલો પણ આપણો ઠરી ગયો છે. તો આ મસાલાની અંદર આપણે જે લાલ મરચું પાવડર અને મેથી નાખવાની છે આપણે ઉમેરી દઈશું. તો આ મેથી લઈ લઈશ પહેલાં. 250 પલાળી હતી, એમાં મેં 200 ગ્રામ જેવી લીધી મેથી. અને મીઠું લઈશ સ્વાદ અનુસાર. લાલ મરચું પાવડર લઈશ. તો મેં 200 ગ્રામ મરચું પાવડર લીધું હતું, એમાં આટલું રાખ્યું છે, એટલે 150 ગ્રામ જેવું આપણે મરચું પાવડર લેશું. તો હવે મિક્સ કરી લેશું. તો આખી મેથીનું જે આપણે અથાણું બનાવીએ તે બહુ સરસ થાય, અને જેમ મેથી આપણી પલળશે તેમ એનો સ્વાદ વધારે આવશે. તો બહુ સરસ અથાણું બને, નાસ્તામાં બહુ ભાવે અથાણું. આપણે ઢોકળા, ઢેબરા, હાંડવો ગમે તે કર્યું હોય, થેપલા. તો હજી આપણે થોડુંક લાલ મરચું પાવડર નાખીશું. હજી એમાં થોડુંક ઓછું લાગે છે, તો આપણે લઈ લેશું. અને થોડુંક તેલ પણ આપણે લઈ લેશું. તેલ આપણે ગરમ કરી અને પછી ઠરવા દેવાનું છે અને પછી લઈ લેશું. અત્યારે તો અમે જેટલું જોઈએ એટલું જ આપણે લઈશું. જે આપણે ભરાઈ જશે ગુંદા અને બેરણીમાં રાખશું, પછી આપણે ઉપરથી રેડશું એમાં તેલ. અત્યારે તો આમાં સરસ રીતે ભરાઈ જાય એવું બહુ તેલવાળું નથી રાખવાનું, કારણ કે જો બહુ તેલવાળું રાખીએ મસાલો તો સરખો ભરાય નહીં, એટલા માટે. તો આપણો મસાલો બધો વળી ગયો છે. હવે આપણા ગુંદાને લૂછી લેશું. આ રીતે બધા લૂછી લેશું. એક કાપડ લઈ લેવાનું કોટનનું, એટલે આ બધા સરસ રીતે
લૂછાઈ જાય. જો આ રીતે આપણે બધા લૂછી લેશું. તો આ રીતે બધા લૂછી લેશું. અને કાલના મેં મીઠામાં પાણીમાં રાખ્યા હતા અને 2 કલાકથી મેં બહાર લીધા છે. અને એટલે હુકવવા રાખ્યા હતા પાણી નીતરી જાય એટલા માટે, પણ તોય આના કારા પડ્યા નથી. તો આ રીતે જો તમે ફ્રીજમાં રાખી દો ને તો આપણા બિલકુલ પણ કારા ન પડે. આપણે કોઈ કારણસર મોડું થઈ ગયું હોય કે હાલો ભાઈ આજે ગુંદા ભરવામાં મોડું થઈ ગયું છે, પણ તોય તમારે વાંધો ન આવે. ઓલું કેવું તાત્કાલિક ભરવા પડે ગુંદા. તો આ મેથડથી તમે પણ બનાવજો. હવે આપણા ગુંદા પણ લૂછાઈ ગયા છે અને મસાલો પણ રેડી છે. અને આપણે એક આ જાર લઈ લીધી છે, એટલે ડાયરેક્ટ આપણે જારમાં ગુંદા ભરીને લઈ લેશું. તો હવે જે આ કેરી આપણે છે મીઠાવાળી, હળદર મીઠાવાળી મિક્સ કરી દઈશું થોડીક. હવે આને મસાલા ભેરી મિક્સ કરી દઈશું, એટલે આપણા ગુંદા બગડે નહીં અને ખટાશ અંદર બેસી જાય. તો આપણે એક આ જાર લઈ લીધી છે, તો જારમાં જ સીધા આપણે ભરી અને ગુંદા મૂકીશું. તો આપણે ભરી દઈએ ગુંદાને. તો આ રીતે આપણે ગુંદા બધા ભરી દઈશું. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે તમે મને ચોક્કસથી જણાવજો. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકોન પ્રેસ કરજો તો મારા નવા વિડીયા તમને મળી જાય. તો આ રીતે બધાય આપણે ભરી દઈશું. અને કોમેન્ટ કરો તો તમારા ગામનું નામ લખજો, અને એ કોમેન્ટનો જવાબ હું ચોક્કસ તમને આપીશ. તો આ રીતે આપણે બધાએ ભરી દઈશું. અને આગળના વિડીયામાં બેનની કોમેન્ટ હતી, તે બેન કહેતા હતા કે તમે મને, જો હું નામ તો ભૂલી ગઈ છું, જ્યોત્સનાબેન હતું ને નામ. તો એણે એવું કહ્યું હતું, જ્યોત્સનાબેનની કોમેન્ટ હતી, બેન એવું બોલ્યા હતા કે તમે તમારા નંબર નાખો કોન્ટેક આમાં તો અમે કરીએ તમારો અને ઓર્ડર આપીએ. તો બેન મારો ચકરીનો જે વિડીયો છે ને એમાં મેં ઓલરેડી નંબર મૂકેલા જ છે. તો ચકરી જે ઘઉંના લોટની ચકરી મેં બનાવી છે અને વિડીયો અપલોડ કર્યો છે, એમાં મારા નંબર છે ઘરના. તો તમે કોન્ટેક કરી શકો છો. એ મારા ઘરના નંબર જ છે. તો થેન્ક યુ. ફરી તમે આવી રીતે કોમેન્ટ કરતા રહેજો અને અમારા ઉત્સાહને આગળ વધારતા રહેજો. તો હવે આપણે આ રીતે બધાય ગુંદા ભરી લઈશું. આપણે ગરમ થઈ ગયું છે, ધુવાળા નીકળે એવું ગરમ કરવાનું છે તેલ. તો એટલું આપણે ગરમ થઈ ગયું છે. હવે આ ઠરશે પછી આપણે લઈ લેશું એને. ગરમ એકદમ તેલ કરવાનું ને એકદમ ઠરી જાય પછી જ આપણે ગુંદામાં નાખવાનું છે. તો અહીંયા મારે તેલ થઈ ગયું છે ગરમ. હવે ગેસ આપણે બંધ કરીશું અને ઠરશે પછી આપણે ગુંદામાં નાખીશું. આપણું તેલ ઠરી ગયું છે, એકદમ સરસ ઠરી ગયું છે. એકદમ ઠરી જવા દેવાનું, સેજ પણ ગરમમાં રાખવાનું નથી, નહીં તો તમારા ગુંદા બગડી જશે. તો આપણા ગુંદા એ પણ સેટ થઈ ગયા છે સરસ. આ 3 કલાક પહેલાં મેં ગરમ કરીને રાખ્યું હતું. હવે એકદમ ઠરી ગયું છે. તો આપણે ગુંદા જે આથેલા છે એમાં રેડી દઈશું. તો આપણે હવે આ રીતે રેડી દઈશું. છે ને કલર સરસ, કેવા મસ્ત ગુંદા આપણા બનીને રેડી થઈ ગયા છે. અને નાસ્તામાં તો બહુ જ ભાવે આ ગુંદા, સવારમાં ચા ભાખરી. તો આ રીતે આપણે તેલ રેડી દઈશું. અને તેલ આપણે ડૂબામાં રેડવાનું છે, કારણ કે જો ઓછું રાખશું તો આપણે ઉપર ફૂગ ચડી જાય. એટલા માટે ગુંદા બધા ડૂબી જાય ત્યાં સુધી આપણે તેલ રેડવાનું છે આમાં. તો હજી આપણે થોડુંક તેલ લઈ લઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો. હવે આપણે થોડીક જગ્યા કરી દઈશું એટલે તેલ આપણે અંદર ઉતરી જાય. તો જુઓ, આપણું તેલ સરસ મજાનું બધાયમાં ઉતરી ગયું છે અને ગુંદા ડૂબી ગયા છે. એટલું આપણે તેલ લઈ લીધું છે. તો હવે આ ગુંદાને વરસ આખું
કાંઈ થાય નહીં, ન ફૂગ ચડે ન કાંઈ થાય. પણ એક ધ્યાન રાખવાનું છે કે આ જે ભરણી છે કન્ટેનર પણ એને 2 દિવસ પછી જ તમારે બંધ કરવાની, નહીંતર કારણ કે એમાં વરાળ જે ભાપ બને એ બને તો આપણા ગુંદા બગડી જાય. બાકી એને આ રીતે આપણે રાખી દેવાનું છે, હાવ ઢાંકવાનું નથી, ખાસ ધ્યાન રાખવાનું. ઘણાને ગુંદામાં ફૂગ વળી જતી હોય છે તેલ ન હોય તે છતાં પણ. તો આપણે આ રીતે એને 2 દિવસ આ રીતે રાખવાનું છે. પછી એકદમ બધી જે વરાળ નીકળી જાય ગરમાવો પછી આપણે એને બંધ કરીને મૂકી શકીએ. તો હું પણ આમાં 2 દિવસ રાખી દઈશ આમને અને પછી બંધ કરીને મૂકી દઈશ. તો આ હતું આપણું ગુંદાનું અથાણું. તમે પણ બનાવજો અને ખાજો અને એન્જોય કરજો. તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.